શું તમારી સ્કિન પર સફેદ ડાઘ દેખાવા લાગ્યા છે અને રાત્રે ઊંઘ નથી આવતી એટલે ગૂગલ ઉપર સર્ચ કરો છો કે આ કેવી રીતે થયું, શું આ ફેલાશે, શું આ કાયમ માટે મટી શકે? તો આ વિડીયો છેલ્લે સુધી જોવો, કેમ કે આજે હું તમારા બધા જ સવાલોના સાચા, સંપૂર્ણ અને સ્પષ્ટ જવાબ આપીશ. તો આપણે આ વિડીયોમાં જોશું કે સફેદ ડાઘ એટલે કે વિટિલિગો ખરેખર થાય છે કેમ, એના કયા કયા લક્ષણો હોય છે, એવી કઈ માન્યતાઓ છે જે ખોટી છે, મોડર્ન મેડિસિન આમાં શું કરે છે, હોમિયોપેથીનો અભિગમ આમાં શું છે, અને સૌથી અગત્યનું શું આને કાયમ માટે અટકાવી શકાય કે નહીં. વિડીયોના અંતે હું એક ખૂબ જ જરૂરી વાત કહીશ જે તમારા માટે દિશા બદલનારી સાબિત થઈ શકે છે, એટલે આ વિડીયો પૂરો જોજો. તો નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર ભાઈ સિયાણી. આ ચેનલ પર તમારું સ્વાગત છે. જો તમે સ્વાસ્થ્ય વિશે સાચી અને સંપૂર્ણ માહિતી ઈચ્છતા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને દબાવી દો, કારણ કે અમે આવા મહત્વના વિષયો ઉપર આવા અવારનવાર વિડીયો લાવીએ છીએ. તો સૌથી પહેલા હવે એ સમજીએ કે વિટિલિગો છે શું. આપણી ત્વચામાં મેલેનોસાઇટ્સ નામના કોષો આવેલા હોય છે જે મેલેનિન નામનું પિગમેન્ટ બનાવે છે, અને આ જ પિગમેન્ટ આપણી સ્કિન, વાળ અને આંખોને રંગ આપે છે. જ્યારે આ મેલેનોસાઇટ્સ નામના કોષો જે છે નાશ પામે છે અથવા તો કામ કરતા બંધ થઈ જાય છે, ત્યારે એ જગ્યાની ત્વચા સફેદ થઈ જાય છે, અને આને જ આપણે સફેદ ડાઘ એટલે કે વિટિલિગો કહીએ છીએ. ગુજરાતીમાં ઘણા લોકો આને કોડ પણ કહે છે. આ બીમારી કોઈ પણ ઉંમરે, કોઈ પણ જાતિ કે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે વૃદ્ધ, બધા જ લોકોને આ થઈ શકે છે. જો કે મોટા ભાગે 20 થી 30 વર્ષની ઉંમર પહેલા આ વસ્તુ જોવા મળતી હોય છે. દુનિયાભરમાં લગભગ 1 થી 2% લોકોને આ સ્થિતિ હોય છે, એટલે કે આ કોઈ દુર્લભ બીમારી નથી. લાખો લોકો આમાંથી પસાર થઈ રહ્યા છે. અને એક ખૂબ જ મહત્વની વાત કે વિટિલિગો કઈ ચેપી નથી, એ કઈ કેન્સર નથી, અને કોઈ પણ લોહીની બીમારી પણ નથી. તે ફક્ત સ્કિનના જે પિગમેન્ટ ઉત્પાદક કોષો હોય છે એને લગતી તકલીફ છે. પણ સામાજિક રીતે, ખાસ કરીને ચહેરા કે હાથ પર જ્યારે ડાઘ આવે ત્યારે વ્યક્તિ માનસિક રીતે ખૂબ જ તકલીફ અનુભવે છે, એનો આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે, અને એટલે જ આ વિષય પર સાચી સમજણ હોવી ખૂબ જ જરૂરી છે. હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર કે આ થાય છે કેમ. તો મેડિકલ સાયન્સ મુજબ આના માટે ઘણા બધા કારણો અને થિયરી જવાબદાર ગણાય છે, અને સામાન્ય રીતે એક કરતા વધારે કારણો ભેગા મળીને આ સ્થિતિ સર્જતી હોય છે. તો પહેલું સૌથી મોટું કારણ છે ઓટો ઇમ્યુન થિયરી. તો આપણા શરીરનું ઇમ્યુન સિસ્ટમ ક્યારેક ભૂલથી પોતાના જ મેલેનોસાઇટ્સ નામના કોષોને બાહ્ય દુશ્મન સમજીને એના પર હુમલો કરી દે છે અને એ એમનો નાશ કરે છે. આ જ કારણથી મોટાભાગના નિષ્ણાતો વિટિલિગોને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર ગણે છે. આનું બીજું કારણ છે જેનેટિક અથવા તો વારસાગત ફેક્ટર. જો પરિવારમાં માતા પિતા, દાદા દાદી કે અન્ય નજીકના સંબંધીને જો વિટિલિગો હોય તો બાળકોમાં આ થવાની શક્યતા વધી જાય છે. જોકે એ જરૂરી નથી કે આ વારસામાં હોય તો આગળ વધશે જ. ઘણા કેસમાં કોઈ ફેમિલી હિસ્ટ્રી ન હોવા છતાં પણ આ થતું હોય છે. આનું ત્રીજું કારણ છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ થિયરી, જે મુજબ શરીરના અમુક હાનિકારક ફ્રી રેડિકલ્સ વધી જવાથી આ મેલેનોસાઇટ્સ નામના જે કોષો હોય છે એને નુકસાન થાય છે. આનું ચોથું કારણ છે ન્યુરલ થિયરી, જે મુજબ ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમમાંથી નીકળતા અમુક રસાયણો એ મેલેનોસાઇટ્સના કાર્યને અસર કરી શકે છે, અને એટલે જ ઘણા દર્દીઓમાં વધારે માનસિક તણાવ એટલે કે સ્ટ્રેસ પછી આ વધારે પડતા ડાઘ જોવા મળતા હોય છે. આ ઉપરાંત અમુક ટ્રિગર ફેક્ટર પણ ભાગ ભજવતા હોય છે, જેમ કે વધારે પડતો માનસિક તણાવ, ત્વચા પર ઈજા કે ઘસરકો, જેને મેડિકલ ભાષામાં કોએબ્નોર ફિનોમિનન કહેવાય છે. મતલબ કે જે જગ્યાએ ઈજા થઈ છે ત્યાં નવો સફેદ ડાઘ શરૂ થઈ શકે છે. વધારે પડતો સનબર્ન અને અમુક કેમિકલનો સંપર્ક પણ આ વધારી શકે છે. હવે વિટિલિગો વાળા ઘણા લોકોમાં બીજી ઓટો ઇમ્યુન બીમારીઓ પણ સાથે જોવા મળતી હોય છે, જેમ કે થાઇરોઇડની તકલીફ, ટાઇપ 1 ડાયાબિટીસ અથવા તો વાળ ખરવાની ઓટો ઇમ્યુન બીમારી એટલે કે એલોપેસિયા એરિયાટા. આનો અર્થ એ થાય છે કે વિટિલિગો માત્ર સ્કિન પૂરતું સીમિત નથી, પણ શરીરના આખા ઇમ્યુન સિસ્ટમ સાથે જોડાયેલી બાબત છે, અને એટલે જ આનો ઈલાજ માત્ર સ્કિન ઉપર નહીં પરંતુ રોગ થવાના મૂળ કારણ ઉપર કરવામાં આવવો જોઈએ. હવે સફેદ ડાઘ છે કોઈ ઈજા પછી શરૂ થયા હોય અથવા તો તમારા પરિવારમાં કોઈને થાઇરોઇડની તકલીફ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. આગળ આ વિડીયોમાં આ બધું કેમ મહત્વનું છે સમજાશે. તો મિત્રો, આગળ વધતા પહેલા થોડી સામાન્ય ગેરસમજો વિટિલિગો વિશે દૂર કરી લઈએ, કેમ કે આ વિષય પર સમાજમાં ખૂબ જ ભ્રમ ફેલાયેલો છે. તો પહેલી ગેરસમજ છે વિટિલિગો એ ચેપી રોગ છે, સ્પર્શ કરવાથી ફેલાય છે. આ સંપૂર્ણપણે ખોટું છે. આ કોઈ ચેપી બીમારી નથી. બીજી ગેરસમજ છે દૂધ અને માછલી અથવા તો ખાટી વસ્તુ ખાવાથી આ સફેદ ડાઘ થતા હોય છે, તો આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. ત્રીજી ગેરસમજ છે આ લોહીની અશુદ્ધિ અથવા તો કેન્સરની નિશાની છે. આ વસ્તુ તદ્દન ખોટી છે.
જેમ કે આપણે જોયું એ મેલેનોસાઇટ્સ કોષોને લગતી ઓટોઇમ્યુન સ્થિતિ છે. ચોથી ગેરસમજ છે કે આનો કોઈ ઈલાજ જ નથી, જે છે એ કાયમ રહેશે. આ વસ્તુ પણ તદ્દન ખોટી છે. ઘણા કેસમાં યોગ્ય સમયસર સારવાર કરવાથી સારું પરિણામ મળે છે અને રોગના મૂળ કારણ ઉપરથી સારવાર આપવાથી આમાં 100% પરિણામ શક્ય છે. હવે જોઈએ કે વિટિલિગોના લક્ષણો કેવા હોય છે, જેથી તમે આની વહેલી ઓળખ કરી શકો. તો સૌથી મુખ્ય આનું લક્ષણ છે સ્કિન પર સફેદ અથવા તો દુધિયા રંગના ચાઠા પડવા, જેની બોર્ડર ઘણીવાર સ્પષ્ટ દેખાતી હોય છે. આ પેચ સામાન્ય રીતે હાથ પર, ચહેરા પર, હોઠની આસપાસ, આંખોની આસપાસ, કોણી પર, ઘૂંટણ પર, પગના તળિયા અને ઘણીવાર જેનેટલ્સની આસપાસ પણ વધારે પડતા જોવા મળતા હોય છે. પણ આ શરીરના કોઈ પણ ભાગ પર થઈ શકે છે. ઘણા કેસમાં વાળ પર, આઈબ્રો પર, પાપણ પર અચાનક સફેદ રંગ જોવા મળતો હોય છે, જેને પોલિયોસિસ કહેવામાં આવે છે. કેટલાક દર્દીઓમાં મોઢા અને નાકની અંદરની જે ચામડી હોય એટલે કે મ્યુકસ મેમ્બ્રેન હોય એનો રંગ પણ ઝાંખો પડી જતો હોય છે. એક મહત્વની વાત એ છે કે વિટિલિગોના પેચમાં સામાન્ય રીતે ખંજવાળ, દુખાવો કે બળતરા નથી થતી અને આ જ વાત એને ફંગલ ઇન્ફેક્શન, દાતર અથવા તો બીજી સ્કિનની સમસ્યાઓથી અલગ પાડે છે, જેમાં સામાન્ય રીતે ખંજવાળ આવતી હોય છે. વિટિલિગોના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. સેગમેન્ટલ વિટિલિગો, જેમાં દાગ શરીરના માત્ર એક જ ભાગમાં સામાન્ય રીતે એક જ બાજુ પર સીમિત રહે છે અને ઝડપથી સ્થિર એટલે કે સ્ટેબલ થઈ જાય છે. અને નોન સેગમેન્ટલ અથવા તો જનરલાઇઝ વિટિલિગો, જે શરીરમાં બંને બાજુ સરખી રીતે ફેલાય છે અને સમય સાથે વધવાની શક્યતા પણ રહેતી હોય છે. આ ઉપરાંત ફોકલ વિટિલિગો આવતું હોય છે, જેમાં 1 થી 2 નાના પેચ પૂરતું એ સીમિત રહે છે. પછી આવે એક્રોફેશિયલ વિટિલિગો, જેમાં ચહેરા અને હાથ પગના છેડા પર આ થતું હોય છે. અને ગંભીર કેસોમાં આવે યુનિવર્સલ વિટિલિગો, જેમાં શરીરનો મોટો ભાગનો જે રંગ હોય છે એ જતો રહે છે અને આ ડાઘ કોઈકમાં વર્ષો સુધી સ્થિર રહે છે, જ્યારે કોઈકમાં ધીમે ધીમે અથવા ઝડપથી ફેલાતો હોય છે. અને આ પેટર્ન વ્યક્તિએ સંપૂર્ણ અલગ રહેતી હોય છે. હવે જોઈએ કે મેડિકલ સાયન્સ એટલે કે એલોપેથીમાં આ સ્થિતિ માટે શું વિકલ્પો હોય છે. તો શરૂઆતના અને નાના પેચ માટે સામાન્ય રીતે ટોપિકલ કોર્ટિકોસ્ટેરોઇડના ક્રીમ અને કેલ્સિન્યુરિન ઇન્હિબિટર્સની દવાઓ વાપરવામાં આવતી હોય છે, જે ઇમ્યુનની જે પ્રતિક્રિયા હોય એને ઓછી કરવામાં મદદ કરે છે. આની સાથે વિટામિન ડી ના એનાલોગ્સ અમુક કેસોમાં વાપરવામાં આવતા હોય છે. અને મધ્યમથી મોટા વિસ્તારના પેચ માટે ફોટોથેરાપી એક મહત્વનો વિકલ્પ છે, જેમાં ચોક્કસ પ્રકારના પ્રકાશનો ઉપયોગ કરીને જે મેલાનોસાઇટ્સ નામના સેલ હોય છે એને ફરીથી સક્રિય કરવામાં આવે છે. આની સાથે લેઝર ટ્રીટમેન્ટ, ટ્રાન્સપ્લાન્ટેશન અથવા તો સ્ટીરોઇડ વાળા ક્રીમ અથવા સ્ટીરોઇડ વાળી દવાઓનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે. અને જે કેસમાં શરીરનો 80% થી વધારે ભાગ સફેદ થઈ ગયો હોય ત્યાં ક્યારેક બાકીની સામાન્ય ત્વચાનો રંગ એ પણ દૂર કરવાની ડીપિગમેન્ટેશન થેરાપીનો વિકલ્પ અપનાવાય છે, જેથી રંગ એક સમાન દેખાય છે. આ સિવાય મેકઅપ, કેમોફ્લેજ અથવા તો માઇક્રોપિગમેન્ટેશન એટલે કે ટેટુ જેવી એમાં ટેકનિક હોય છે, જેવા કોસ્મેટિક વિકલ્પો પણ આમાં ઉપલબ્ધ હોય છે. તો મોડર્ન મેડિસિનની આ સારવારો અસરકારક પણ હોય છે, પણ જેવા દવા બંધ કરે, સ્ટીરોઇડ બંધ કરે કે સારવારની અસર બંધ થાય તો તાત્કાલિકપણે પાછી આવતી હોય છે, અથવા તો કોઈ પણ લેઝર થેરાપી બાદ આ સ્થિતિ પણ પાછી સર્જાવાની શક્યતા રહેતી હોય છે. અને દરેક વ્યક્તિમાં પરિણામ એક સરખું નથી હોતું. કોઈકમાં સંપૂર્ણપણે રંગ પાછો આવે છે, કોઈકમાં થોડો ઘણો પાછો આવે છે, અથવા તો કોઈમાં ધીમો પ્રતિભાવ જોવા મળે છે. હવે વાત કરીએ હોમિયોપેથીના અભિગમ વિશે. તો મિત્રો, હોમિયોપેથીમાં વિટિલિગોને માત્ર ત્વચા પરના સફેદ દાગ તરીકે નહીં, પણ વ્યક્તિના સંપૂર્ણ શારીરિક, માનસિક અને જીનેટિક બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલી સ્થિતિ તરીકે જોવામાં આવે છે. હોમિયોપેથીનો મૂળ સિદ્ધાંત જ એ છે કે દરેકનું શરીર, સ્વભાવ, તણાવનું સ્તર, ઊંઘની પેટર્ન, ખોરાક પ્રત્યેની પ્રતિક્રિયા અને ઇમ્યુન સિસ્ટમ અલગ અલગ હોય છે. અને એટલે જ બે વિટિલિગોના દર્દીઓને એક સરખી દવા આપવાને બદલે દરેકના સંપૂર્ણ કેસ હિસ્ટ્રીને આધારે વ્યક્તિગત એટલે કે ઇન્ડિવિડ્યુઅલાઇઝ સારવાર નક્કી કરવામાં આવતી હોય છે. હોમિયોપેથીનો મુખ્ય ઉદ્દેશ્ય ઇમ્યુન સિસ્ટમના સંતુલનને સુધારવાનો અને શરીરની અંદરની પ્રક્રિયાને સંબોધવાનો હોય છે, જે મેલેનોસાઇટ્સ નામના કોષોને અસર કરી રહી હોય છે. એટલે માત્ર ઉપરથી પેચ પર ધ્યાન આપવાને બદલે સંપૂર્ણ શરીરની સ્થિતિ પર ધ્યાન અપાય છે. હોમિયોપેથીમાં દર્દીના શરીરમાં થયેલા ફેરફારો અને રોગના મૂળ કારણને સમજીને એના ઉપરથી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. એટલે કે વિટિલિગો હોય કે બીજી કોઈ પણ સ્કિનની બીમારી હોય, એમાં જો ટોપિકલ સ્ટીરોઇડ કે કોઈ પણ બીજી વસ્તુ, ટ્યુબ કે ઓઇન્ટમેન્ટ લગાવવામાં આવે તો દર્દીને અવારનવાર જોવા મળતું હોય છે કે જ્યાં સુધી એ લગાવવાની દવાઓ લેતા હોય ત્યાં સુધી સરખું હોય, અને જેવી એ લગાવવાની દવાઓ કે સ્ટીરોઇડ બંધ કરે એવા જે તાત્કાલિક ઇરપ્શન પાછા આવતા હોય છે અને તકલીફ જે છે એ પહેલા કરતા વધારે વધતી હોય છે. તો યોગ્ય નિદાન અને તમારા ચોક્કસ કેસ માટે બનાવેલ વ્યક્તિગત સારવારની યોજના આ જ સાચી દિશા આપી શકે છે.
જો તમને અથવા તમારા કોઈ સ્વજનને સફેદ ડાઘની તકલીફ હોય અને તમે ચોક્કસ કેસ મુજબ યોગ્ય માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો સન હોમિયોપેથી રાજકોટમાં છે એક્સપિરિયન્સ ડોક્ટરની ટીમ, જેમાં દર્દી રાજકોટ ક્લિનિક ખાતે પણ આવી શકે છે, જે રાજકોટમાં મૌડી વિસ્તારમાં આવેલ છે. તેમજ ઓનલાઈન કન્સલ્ટેશનની સુવિધા સમગ્ર ગુજરાત, ભારત અને દુનિયાભરમાં ઉપલબ્ધ છે, જેમાં ઓનલાઈન કન્સલ્ટેશન બાદ દર્દીને દવા કુરિયર કરી આપવામાં આવતી હોય છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો અથવા તો વોટ્સએપ પર મેસેજ કરીને તમારું કન્સલ્ટેશન બુક કરો. મિત્રો, આશા છે કે આ વિડીયોથી તમને વિટિલિગો વિશે સંપૂર્ણ અને સાચી સમજણ મળી હશે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એને લાઈક કરો અને જો કોઈ પણ વ્યક્તિને આ માહિતીની જરૂર હોય તો આ વિડીયો એમના સુધી શેર કરો, કેમ કે સાચી માહિતી ઘણા લોકોનો ડર અને ભ્રમ દૂર કરી શકે છે. હજુ સુધી જો તમે અમારી ચેનલ સન હોમિયોપેથી રાજકોટને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો અને બેલ આઇકન પર દબાવી લો, જેથી આવા જ બીજા મહત્વના આરોગ્ય વિષયોના વિડીયો તમને સૌથી પહેલા મળે. અને તમારા સવાલો અમને કમેન્ટમાં જરૂર પૂછજો, હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.